નમસ્તે ખેડૂત મિત્રો, આપણે ગામ કયું તમારું? ફતેપર. ખેડૂત મિત્રો, આપણે ફતેપર જીતુભાઈની વાડીએ આવી ગયા છે. હવે આપણું એને ખાતર કપાસમાં અને ડુંગળીમાં નાખેલું ને બીજે ડુંગળીમાં ને કપાસમાં નાખેલું છે. તો આપણે હવે એના મોઢેથી સાંભળી લઈએ કે એનું કેવું રિઝલ્ટ મળ્યું, એને કેવું બેનિફિટ મળ્યું. જીતુભાઈ, તમારું આખું નામ ને એક મોબાઈલ નંબર અમારા ફાર્મરને જણાવી દેજો. મારું નામ જીતેન્દ્રભાઈ મંજીભાઈ વસોયા, ગામ ફતેપર, તાલુકો પડોદરી, જિલ્લો રાજકોટ. મારા મોબાઈલ નંબર છે 9978666630. જીતુભાઈ, આ તમે કેવી રીતે આનો ઉપયોગ કર્યો હતા? ખાતરનો તમે જે લઈ ગયા પછી તમે કેવી રીતે ઉપયોગ કર્યો હતા? મેં આનું મારાથી ઉપર ગામ આવે ને ગોલીટા, એક ભાઈની વાડીએ હું ગયો તો એને વાપરેલ હતું. એટલે મને રિઝલ્ટ સારું લાગ્યું. ગોલીટા જે ભાઈએ વાપરેલું હતું એની પાસે તમે જોવા ગયા હતા? જોવા ગયા હતા એની વાડી. એમાં તમે શેમાં તમે એનું જોઈને તમે મગાવ્યું ખાતર? એને મગફળી, કપાસ, ડુંગળી, પછી શાકભાજીમાં બધાયમાં એને વાવેલું હતું. એટલે મેં બધાયમાં રિઝલ્ટ સારું મેં જોયું. બરાબર. પછી મેં કીધું મારે આ ટ્રાય કરવી છે ખાતરની. એટલે મેં આ એક બેગની આ 6 પાટલામાં નાખ્યું હતું. 6 પાટલામાં નાખ્યું શરૂઆતમાં, અટાણે બધેમાં નાખી દીધું. હા, એ સીધો ત્રીજે ચોથે દિવસે પરફેક્ટલી ડિફરન્ટ આવી ગયો. ચોથે દિવસે તમને જોવા મળ્યું? જીવાતમાં મળ્યું કે પછી ફાલમાં? કેવી રીતે તમને? જીવાત ઓછી હતી અને બીજા નંબરમાં જે આની પાનની જે ઉણાઈ વ્યવસ્થિત દેખાણી, ફૂટ હારી અને આખો કલર ચેન્જ થઈ ગયો. ટૂંકમાં મેં બીજા કપાસમાં 20-20-013 અને આઈસીએલ નું પોલીસલ્ફેટ વાપર્યું. ઈ આને ન પોગ્યું. ટૂંકમાં જે ખેડૂત મિત્રો, કયું ખાતર તમે વાપરેલું? એએસપી. ખેડૂત મિત્રો, એએસપી ખાતર અને બીજું કયું વાપરેલું? આઈસીએલ નું પોલીસલ્ફેટ. આઈસીએલ નું પોલીસલ્ફેટ ઈ પણ વાપર્યું હતું. છતાંય ફાર્મર નું એમ કહેવાનું થાય કે આ ખાતર જેવું એમાં અમને રિઝલ્ટ જોવા નથી મળ્યું. એના કરતા તમને આમાં જાજુ બેનિફિટ મળ્યું એવું કહેવાનું થયું ને? હવે ખર્ચામાં તમને શું ફાયદો થયો? ઈ જે ખાતર તમે નાખ્યા એ બાજુ અને આ ખાતરમાં તમને શું બેનિફિટ મળ્યો ખર્ચામાં? ખર્ચો આમાં ઓછો થયો. વીઘે 300 રૂપિયા થયા, આમાં 500 રૂપિયા થઈ ગયા. ખેડૂત મિત્રો, આમાં વીઘે એને 300 રૂપિયાનો ખર્ચો થયો અને ઓલું જે રાસાયણિક વાપરેલું છે એને વીઘે એમાં 500 રૂપિયાનો ખર્ચો થયો. તો તમારું ફાર્મરને શું કહેવા માંગો છો આ ખાતર વિશે? તમે વધારે ફાર્મરને મારે કહેવાનું એટલું જ થાય છે કે આ ખાતર વાપરવાથી આપણે બીજા રાસાયણિક ખાતર વાપરવા નથી પડતા. બરાબર. અને મને જો ગમ્યું હોય ને તો વધારે ઈ મને ક્લિક થયું કે આમાં 6-7મે દિવસે હું આવ્યો ખાતર નાખ્યા પછી, પાણ પાયા પછી અળસિયા જોવા મળ્યા. ખેડૂત મિત્રો, ફાર્મરનું એ કહેવાનું થાય છે કે મેં આમાં 7-8 દિવસ પછી આંટો મારવા આવ્યો તો એને અળસિયાનું પ્રમાણ વધારે જોવા મળ્યું. અને જે રાસાયણિક ખાતર નાખો છો એમાં તમને શું કહેવા માંગો છો? એનાથી તમને જે જમીન ટાઈટ થાય છે અને બીજા મને કે નુકસાન પણ કરે છે, જીવાતનો એટેક પણ થાય. આમાં તમને જીવાતનો એટેક કેવો જોવા મળ્યો? બહુ નોર્મલ, બહુ જોરદાર એટેક હતો. બાજુના બધાયના ઘેરા વયા ગયા. મારા ઘેરાને કઈ ખબર નથી પડી. સમજાય ગયું. અને જે ફ્લાવરિંગમાં ને એમાં તમારું શું કહેવાનું થાય છે? આમાંથી ફ્લાવરિંગ તમે જોવો ને કઈ ઘટે નહીં. સમજાય ગયું. ખેડૂત મિત્રો, ફ્લાવરિંગમાં પણ બહુ સારું એવું બેનિફિટ છે. છેક સુધી જે પહેલેથી માંડો તમે જોઈ શકો છો, પહેલેથી છેલ્લે સુધી જે ફ્લાવરિંગનું સ્ટેજ સારો છે. હવે મારા મોબાઈલ નંબર છે ખેડૂત મિત્રો. અને હા બોલો. સાપવાય ખરતા નથી. જો ખેડૂત મિત્રો, સાપવાય નથી ખરતા. હવે તમે જોઈ શકો છો આ કપાને સાપવાનું કે એવું નામ નથી રહ્યું આમાં ક્યાંય. અત્યારે છાપવાનો ડોપ ભયંકર. હા, બધાને સાપવા ખરે આપણે જોતા આવે છે. હા, ઠાર આવે એના કારણે ઈ રિઝલ્ટ સારું. ઈ અને બીજા નંબરમાં કે જે તમારે જે રાતડનો ભાગ થાય, જે આપણે ઓલો કપા જોઈ એમાં જે રાતડનો ભાગ છે બાજુવાળા પડામાં, આપણે ખેડૂત મિત્રો ઈ પણ હમણાં જોશું કે એમાં જે કેવો છે અને આ પણ કેવો છે. તો ઈ તમને એમાં બેનિફિટ જોવા મળ્યું છે 100%. ખેડૂત મિત્રો, મારું નામ છે પ્રભાતભાઈ, પીએચ કિસાન ઓર્ગેનિક ધ્રોલ. મારા મોબાઈલ નંબર છે 7600 ડબલ બગડા ડબલ નવડા ડબલ છગડા. હવે આપણે ઓલો કપા પણ જોઈ લઈ. ખેડૂત મિત્રો, આપણે આ જે ગ્રીન ઇન્ડિયા ખાતર આપણું જે ફાર્મ છે આપણે જીતુભાઈ, એને આપણે આમાં આખાઈમાં જીતુભાઈ હમણાં જ પાછું આમાં નાખ્યું ને? કાલે જ નાખ્યું. હજી પાણ પાયું. ખેડૂત મિત્રો, આમાં કાલે નાખીને પાણ પાઈ દીધેલું છે. આ કપા એનો જોઈ શકો છો. અને આપણે હવે બીજા જ છે અહીં બાજુમાં જ છે આપણે એ કપા જે આ ખાતર આમાં જીતુભાઈ આમાં નાખેલું છે. ને આમાં શું કહેવામાં? આમાં તમે કેવું રીતે આ કેવું છે? ઈ બીજાનો કપાસ છે. સમજાઈ ગયું, બીજા ભાઈનો કપાસ છે ને. એને રાસાયણિક જે તમે વકીઓ કેવી રીતે બધું વાપર્યું બધું.
અને આમાં દવાના ફુવારા કેટલા માર્યા છે અંદાજે તમે અહીં જોવો એ પ્રમાણે? મેં આમાં 4 ફુવારા માર્યા. તારીખ છે 7 હા 7/10/2024. હા, આમાં 8 ફુવારા માર્યા. હવે ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો આમાં 8 ફુવારા માર્યા છે. આ ભાઈ બાજુવાળાનું છે, જુઓ તમે કેટલો લાલ છે, રાતળ આખાઈમાં આવી ગઈ છે. રાસાયણિકના 8 ફુવારા માર્યા છતાંય પણ આમાં કોઈ નવું ઇફેક્ટ તમને નવું જોવા નથી મળતું. પાંદડું બધું પણ લાલ જોવા મળે છે, તમે જોઈ શકો છો. જીતુભાઈ આમાં તમે 4 ફુવારા જ માર્યા છે ને, અને આ બાજુવાળા ભાઈ 8 ફુવારા રાસાયણિક ખાતરના માર્યા, છતાંય તમને આ ખાતર વિશે કેવું લાગ્યું? આમાં ના, બહુ પરફેક્ટ રિઝલ્ટ છે. પરફેક્ટ રિઝલ્ટ મળ્યું. 100% રિઝલ્ટ છે. હવે આવતા સિઝનમાં તમારે શેનું વાવેતરમાં વધારે તમે કરવાના છો? મારે આ શિયાળે જ વાપરવું છે, જીરામાં અને ઘઉંમાં. હવે તમે દર્શક મિત્રોને જે આપણે શું કહેવા માંગો છો? એ આ ખાતર જે તમે વાપર્યું એ બીજા આપણા ખેડૂત મિત્રોને શું કહેવા માંગો તમે? ના, આ ખાતર ડેફિનેટલી વાપરવા જેવું છે, ભરોસાપાત્ર વસ્તુ છે. અને મને ખાસ તો આ ખાતર વિશે ક્લિક એ થયું કે આ ખાતરમાં ઇઝરાયલની ટેકનોલોજી છે. હા હા, ઇઝરાયલના 4 થી 5 એવા કન્ટેન આવે છે હા હા, જે આપણી જમીનમાં રાસાયણિક ખાતરનો જે ખરાબ છાર હોય હા હા, એ તોડી નાખે છે અને ખોરાકની સપ્લાય સારી કરાવે છે. સમજાય ગયું. આપણી જમીનમાં જે અલભ્ય સ્વરૂપે જે તત્વો પડ્યા હોય હા હા, એને લભ્ય બનાવે છે. અને બીજું કે છોડની અંદર થોડીક એવી રોગ પ્રતિકારક શક્તિ પણ ઘણી પેદા કરી દે છે આ ખાતર. સમજાઈ ગયું. એટલે રોગ બધો ઓછો આવે છે. નકર અત્યારે ઘણા વરસાદ રાતનો હમણાં થોડાક દિવસ પહેલા પડ્યો તે દુનો પુષ્કળ ઠાર ને તડકો છે, સમજાઈ ગયું. પણ આમાં કોઈ વાંધો નથી આવતો.